ગુર્જર ગઢનાના દર્શક મિત્રો, આજથી આપણે એક નવું પ્રકરણ લખી રહ્યા છીએ. આપના સર્વને માટે એક નવો કાર્યક્રમ, તમારી ફિટનેસ તમારા હાથમાં. આપણે આ કાર્યક્રમ આજથી શરૂ કરી રહ્યા છીએ. આપણી મધ્ય છે ડૉક્ટર શૈલજા પટેલ. તેઓ છેલ્લા 15 વર્ષથી બાગી પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રોફેસર તરીકે સર્વિસ કરી રહ્યા છે. તેઓ આજે આપણી મધ્ય છે. હું ગુર્જર ગઢનાના વાચકો વતી તેમનું અભિવાદન કરું છું, તેમને આવકારું છું અને તેઓ સતત આપણી સાથે રહેશે. ફિટનેસ વિશે આપણને એકદમ સરળ ભાષામાં માહિતી આપશે, સમજાવશે. તેમનો કાર્યક્રમ ખરેખર સરસ છે, રસાળ છે. તેઓ આ વિષયના જ્ઞાતા છે, એકદમ નિષ્ણાત છે. કાર્યક્રમ પછી જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પ્રશ્ન પૂછશો, તમને સામેથી તેઓ જવાબ પણ આપશે. તેવી વ્યવસ્થા પણ અમે કરેલી છે. તો હું ડૉક્ટર શૈલજા પટેલને આવકારું છું અને તેમને વિનંતી કરું છું કે તેઓ તેમનો કાર્યક્રમ. નમસ્કાર મિત્રો, પહેલાં તો હું અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મને આટલી મોટી તક આપી અને તમારા થકી, એમના થકી મને આજે આ પ્લેટફોર્મ મળી રહ્યું છે જ્યાં હું પોતાનું નોલેજ શેર કરી શકું છું. તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યા છીએ, જેને આપણે કહીએ છીએ હેલ્થ. હેલ્થ એટલે શું? હેલ્થને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યનો મતલબ શું થાય છે? તો આજે મોટાભાગે લોકો સ્વાસ્થ્ય, હેલ્થનો મતલબ શું સમજે છે? ફિઝિકલ હેલ્થ. ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક હેલ્થ, શારીરિક પ્રવૃત્તિ. પરંતુ હેલ્થનો મતલબ ખાલી ને ખાલી શારીરિક પ્રવૃત્તિ થતી નથી. WHOની ડેફિનેશન પ્રમાણે હેલ્થનો મતલબ છે શારીરિક, માનસિક તથા સામાજિક રીતે સંપૂર્ણ હોવું. હાલના આ યુગના મોડર્ન યુગમાં જ્યાં ફિઝિકલ એક્ટિવિટી ક્યાંકના ક્યાંક ઓછી થઈ રહી છે, આપણે લોકો વેસ્ટર્ન કલ્ચરને અપનાવી રહ્યા છીએ. આજે મોડર્નાઇઝેશન થયું છે, દિવસે દિવસે ટેકનોલોજી વધી રહી છે. મોડર્ન યુગમાં જે માણસનું કામ મશીન કરી રહ્યા છે, તો ક્યાંકના ક્યાંક ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ત્યાં ઓછું થઈ રહ્યું છે. હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય એટલે શું? ફિઝિકલ હેલ્થનો મતલબ એ છે શારીરિક પ્રવૃત્તિ. શારીરિક હેલ્થ, વ્યાયામનો મતલબ એ છે કે તમે તમારું કામ કેટલું સારી રીતે કરી શકો છો થાક્યા વિના. બીજી વાત આપણે કહીએ છીએ માનસિક સ્થિતિની. માનસિક સ્થિતિ પણ ખૂબ જ નિર્ધારિત કરે છે તમારા હેલ્થને જાણવા માટે. આજના આ યુગમાં જ્યાં ચિંતાનું પ્રમાણ, સ્ટ્રેસનું પ્રમાણ, ડિપ્રેશનનું પ્રમાણ ક્યાંકના ક્યાંક વધી રહ્યું છે, ત્યાં હેલ્થનું પ્રમાણ પણ ધીરે ધીરે ઓછું રહ્યું છે. ત્રીજી વસ્તુ જેની આપણે વાત કરી રહ્યા છીએ, જેને આપણે કહીએ છીએ સામાજિક. સામાજિક સોશિયલ થવું પણ એટલું જ જરૂરી છે. હું ફિઝિકલી સ્ટ્રોંગ હોઈશ, મેન્ટલી સ્ટ્રોંગ હોઈશ, પણ જો હું સોસાયટીમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી આપી રહી, તો ક્યાંકના ક્યાંક મારા હેલ્થ પર આ અસર કરી રહેશે. તો આજે હું તમને જણાવવા જઈ રહ્યું છું કે તમે તમારા સ્વાસ્થ્યને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. આજે પહેલાં આપણે વાત કરીશું ફિઝિકલ એક્ટિવિટીની. તમને જાણતા નવાઈ લાગશે કે ફિઝિકલ એક્ટિવિટી સ્મોકિંગ તથા કેન્સર કરતાં પણ ઘાતક છે. આજના યુગમાં જો આપણે ઇન્ડિયન ડેટા, ભારતના ડેટાની વાત કરીએ તો દર વર્ષે મૃત્યુનો રેટ સ્પેશિયલી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ઇન્ફેક્શનથી ન થતા રોગો, જેમાં આવી જાય ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી, થાઇરોઇડ, લિપિડ, જેને આપણે કોલેસ્ટેરોલ કહીએ છીએ, એનું પ્રમાણ વધતું જાય છે. ગ્લોબલી જો ડેટાબેઝ આપણે જોવા જઈએ તો 20 મિલિયન લોકો એવા છે જેને ક્યાંકના ક્યાંક આ બીમારી થાય છે. અને એક આશ્ચર્યની વાત છે કે ભારતમાં તેનું પ્રમાણ 20%થી પણ વધારે છે. એ જે 20 મિલિયન ડેથ થાય છે, જે 20 મિલિયન લોકોને કોરોનરી આર્ટરી ડિસીઝ થાય છે, હૃદયની ગંભીર બીમારી થાય છે, એમાંના ખાલી 20% લોકો ભારતમાં છે. હવે આપણને પ્રશ્ન થશે કે કેમ ભારતમાં આનું પ્રમાણ વધારે છે? આપણું જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન એવું છે કે જ્યાં ભલે આપણું BMI ઓછું હોય, આપણું વજન વેસ્ટર્ન પોપ્યુલેશન કરતાં ઘણું ઓછું છે, છતાં પણ આપણામાં સેન્ટ્રલ ઓબેસિટી, જેને આપણે કહીએ છીએ વિસરલ ઓબેસિટી, મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મેદસ્વીતા જો પેરિફેરલ હોય, એટલે કે જો ફેટનું પ્રમાણ તમારા હાથ પગમાં હોય તો એટલા ગંભીર લક્ષણો નથી આપતું જેટલું તમારું ઓર્ગનમાં હોય, જેને આપણે વિસરલ ફેટ કહી રહ્યા છીએ. તો ક્યાંકના ક્યાંક આપણું જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન, આપણી લાઇફસ્ટાઇલ એમ છે. ભારત હવે ડેવલપિંગ કન્ટ્રીમાં સામેલ છે, એટલે દિવસે દિવસે અર્બનાઇઝેશન વધી રહ્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ક્યાંકના ક્યાંક અપનાવી રહ્યા છીએ, જેના કારણે ક્યાંકના ક્યાંક આ બધા નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે. તો હવે એને કંટ્રોલ કઈ રીતે કરવો? તો એક વસ્તુ છે જેને અમે અમારી ભાષામાં કહીએ છીએ શારીરિક વ્યાયામ, એટલે કે ફિઝિકલ એક્ટિવિટી.
ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝ એ બંનેને હું અહીંયા જણાવવા માંગીશ, કારણ કે ઘણા બધાને મિસકન્સેપ્શન હોય છે કે ખાલી જિમમાં ગયા, ખાલી યોગામાં ગયા, ઝુમ્બામાં ગયા, કોઈ જગ્યાએ જઈને કસરત કરી એ જ કસરત કહેવાય. ફિઝિકલ એક્ટિવિટી પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્સરસાઇઝ જેટલું જ. તો ફિઝિકલ એક્ટિવિટી શું છે? તો કોઈ પણ એવી એક્ટિવિટી કે જ્યાં તમે બેસતા નથી, સતત તમારું શરીર કાર્યરત છે, તમારા હૃદયના ધબકારા વધી રહ્યા છે, તમને તમારા શરીરને શ્રમ પડી રહ્યો છે, એને આપણે ફિઝિકલ એક્ટિવિટી કહીએ છીએ. તો એક્સરસાઇઝ શું છે? એક્સરસાઇઝ એક પ્લાન સ્ટ્રક્ચર એક્ટિવિટી છે જે કોઈ એક પર્ટિક્યુલર ગોલને અચીવ કરવા માટે તમે કરી રહ્યા છો. તો હંમેશા વજન ઘટાડવા માટે, હંમેશા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખાલી ને ખાલી એક્સરસાઇઝ કરવી જરૂરી નથી. તમે ફિઝિકલ એક્ટિવિટી કરીને પણ તમારા વજનને નિયંત્રિત રાખી શકો છો, હૃદય રોગના જોખમને ઘટાડી શકો છો, ડાયાબિટીસને ઘટાડી શકો છો. તો ફિઝિકલ એક્ટિવિટીનો કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ હશે. એટલે ફિઝિકલ એક્ટિવિટી એટલે કોઈ પણ શારીરિક એક્ટિવિટી જ્યાં તમારી કેલરીઝ બંધ થાય છે, જે શરીરને શ્રમ પડે છે અને ક્યાંક ના ક્યાંક એ તમારા શરીરના મેટાબોલિક પ્રોસેસને વધારે છે અને તમારા શરીરમાં રોગોના પ્રમાણને ઘટાડે છે. આજે ઘણી બધી બીમારીઓ હોય છે જેમના સબ ક્લિનિકલ ફેઝમાં હોય છે, એટલે કે બીમારી ડેવલપમેન્ટ થતાં પહેલાં એ કેટલોક સમય લે છે. એ સમય ઘણી બધી વસ્તુ પર નિર્ધારિત કરે છે, પણ મેડિકલ ટર્મમાં કહીએ તો ડાયાબિટીસ કે હાઇપરટેન્શન લક્ષણો આપતા પહેલાં 2 કે 3 વર્ષ સુધીનો સબ ક્લિનિકલ ફેઝ રહે છે. જો આ દરમિયાન તમે એક્સરસાઇઝ કરી શકો છો, જો આ દરમિયાન તમે તમારી ફિઝિકલ એક્ટિવિટી વધારો, તો ક્યાંક ના ક્યાંક તમે મહદ અંશે આ ગંભીર રોગોને ડિલે કરી શકો છો તથા ટોટલ રિવર્સ કરી શકો છો. તો હવે એ વાત થાય છે કે ફિઝિકલ એક્ટિવિટી કરવી કઈ રીતે? તો ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે ખાલી ને ખાલી જિમમાં જવું જરૂરી નથી. ફિઝિકલ એક્ટિવિટી તમે ઘરે બેઠા પણ કરી શકો છો. એવી કોઈ પણ એક્ટિવિટી જ્યાં તમે બેસતા નથી, જ્યાં સતત કાર્યરત કરી શકો છો, તમારા શરીરને હલાવો છો, એ તમારી ફિઝિકલ એક્ટિવિટી થાય છે. એના માટે તમારે ગાર્ડન જવાની પણ કોઈ જરૂર નથી હોતી. ઘણા લોકો એવા હોય છે કે ઘરે બેઠા બેઠા ઘરનું આખો દિવસ કામ કરતા હોય છે અને એવા લોકોના ઉંમરમાં પણ વધારો હોય. જેમ કે આજના યુગમાં આપણા દાદા દાદીને જોઈએ, જેમની કદાચ ઉંમર 70, 80, 90 વર્ષ હોય, ઘણીવાર આપણા કરતાં પણ ફિટ હોય છે. ઘણીવાર આપણને બેક પેઇન થાય, નેક પેઇન થાય, ની પેઇન થાય છે, પરંતુ એ લોકોને કોઈ પણ પ્રકારનું પેઇન થતું નથી. એનું કારણ જ એ છે થ્રુઆઉટ ઈયર, આ છેલ્લા 70 થી 80 વર્ષ સુધી એ લોકો ક્યાંક ના ક્યાંક કોઈને કોઈ નાના ફોર્મમાં શારીરિક પ્રવૃત્તિ કરતા હતા. એ જ આગળના જમાનાની વાત કરીએ તો ત્યાં કોઈ પ્રકારના આવા હાઈફાઈ જીમ નહોતા કે ક્યાંય પ્રકારના યોગા ક્લાસીસ નહોતા, છતાં પણ એમનું સ્વાસ્થ્ય આપણા કરતાં ક્યાંક ના ક્યાંક સારું છે. અને એનું એક જ મહત્વનું કામ કે ફિઝિકલ એક્ટિવિટી એ લોકો રેગ્યુલર પ્રમાણે કરતા. તો હવે વાત થાય છે કે ફિઝિકલ એક્ટિવિટી કઈ રીતે, એને કેટલો સમય કરવો? તો જો અત્યારે આપણે એક્સરસાઇઝની વાત કરીએ તો WHOના રિકમેન્ડેશન પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી તમારે ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ સુધી કરવી જોઈએ. અને 30 થી 40 મિનિટ તમે કન્ટિન્યુ પણ કરી શકો તથા ઇન્ટરવલમાં પણ કરી શકો છો. હવે કેટલી સ્પીડે કરવી જોઈએ? તો મધ્યમ સ્પીડે કરવી જોઈએ, જ્યાં તમને શ્વાસ ચડે છે. ઘણી બધી વાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે લોકો કેટલા વર્ષોથી ચાલીએ છીએ, 10 વર્ષ 15 વર્ષથી ગાર્ડનમાં ચાલીએ છીએ, કલાક ચાલીએ, 2 કલાક ચાલીએ, છતાં પણ અમારું વજન પણ નથી ઘટી રહ્યું તથા મારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં નથી આવી રહ્યું. જેનું એકમાત્ર નેસેસિટી સરખી વર્કલોડથી એક્સરસાઇઝ નથી કરી રહ્યા. મોટાભાગના આજના લોકોને જ્યારે હું ગાર્ડનમાં જોઉં છું તો મને એ વાતની નવાઈ લાગે છે કે એ લોકો ફોન પર વાત કરતાં કરતાં ગાર્ડનમાં ચાલે છે તથા બાજુવાળા સાથે વાત કરતાં કરતાં ચાલે છે. તો તમે એટલી ઇન્ટેન્સિટી પર પહોંચી રહ્યા જ નથી, તમારા શરીરને એટલો શ્રમ જ પડી રહ્યો નથી, એટલે જ તમે બાજુવાળા સાથે શાંતિથી વાત કરી રહ્યા છો. તો એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી કેટલી હોવી જોઈએ? તો એક્સરસાઇઝ તમારે એ ઝડપે કરવી જોઈએ કે જ્યાં તમારો શ્વાસ ફૂલવા લાગે તથા તમે બાજુવાળા સાથે વાતચીત ન કરી શકો, એ તમારી સ્પીડ હોવી જોઈએ. હવે અઠવાડિયામાં કેટલા દિવસ એક્સરસાઇઝ કરવો આવશ્યક છે? અઠવાડિયામાં દરરોજ એક્સરસાઇઝ કરવું જરૂરી નથી. રિકમેન્ડેશન પ્રમાણે આપણે જોઈએ 3 થી 5 દિવસ સુધી મધ્યમ ગતિની તમે એક્સરસાઇઝ કરો છો, એ પણ તમારા હેલ્થને બેનિફિટ આપશે. દરરોજ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. તો આ વાત થઈ આપણી ફિઝિકલ એક્ટિવિટીની. ઘણી બધી વાર આપણને એમ પણ થાય કે હવે આજના યુગમાં જે આપણે બધી જગ્યાએ દોડી રહ્યા છીએ, જ્યાં સમયનો અભાવ છે, ત્યાં શું 30 થી 40 મિનિટ દિવસે ફાળવી પોસિબલ છે? જો એવું પોસિબલ નથી તો તમે આ જ એક્સરસાઇઝને બાઉટમાં કરી શકો. બાઉટનો મતલબ એવો છે કે 10 મિનિટ સવાર બપોર સાંજ, જેમ તમે ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની ગોળી લો છો એ જ પ્રમાણે વ્યાયામને તમે સવાર બપોર સાંજ 10 મિનિટ ખાલી કરશો, એ પણ ઇક્વલી તમારા હેલ્થને બેનિફિટ આપશે. તો આ આપણે વાત કરી ફિઝિકલ એક્ટિવિટીની. ફિઝિકલ એક્ટિવિટી કેમ જરૂરી છે? તો એક તો તમને અત્યાર સુધી આઈડિયા આવી ગયો છે કે આપણી શારીરિક ક્ષમતાને વધારે છે.
નોટ શારીરિક ક્ષમતા, ઘણા બધા રિસર્ચ ડિપ્રેશન પર થયા છે, ન્યુરોલોજીકલ ડિસીઝ પર પણ થયા છે, ઘણા બધા હેલ્થ પર રિસર્ચ થયા છે અને જોવા મળ્યું છે કે જ્યારે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો ના ફક્ત તમારી શારીરિક ક્ષમતા પરંતુ તમારી માનસિક ક્ષમતામાં પણ ખૂબ જ વધારો થાય છે, તમારી વર્ક પ્રોડક્ટિવિટી વધે છે, તમારો મૂડ સારું રહે છે, તમારી એનર્જી સ્ફૂર્તિ સારું રહે છે અને તમારું વર્ક આઉટપુટ સારું રહે છે. બીજી વાત હું કરવા માંગુ છું મેન્ટલ હેલ્થની. ફિઝિકલ હેલ્થ સાથે બીજું જરૂરી છે મેન્ટલ હેલ્થ. આજના યુગમાં જ્યાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે, આપણા દરેક ઉપર દબાવ છે કે આપણે પૈસા કમાવા, આપણે લોકો દોડી રહ્યા છે ક્યાંક ના ક્યાંક પૈસા માટે, ક્યાંક ના ક્યાંક ફેમ માટે, અને એના જ લીધે ક્યાંક ના ક્યાંક આજે ડિપ્રેશનનું, ચિંતાનું પ્રમાણ, સાયકેટ્રિક ડિસઓર્ડરનું પ્રમાણ વધી રહ્યું છે. ના ફક્ત આપણી ઉંમરના લોકોમાં પરંતુ નાની બાળકીઓમાં તથા કિશોરાવસ્થામાં પણ ક્યાંક ના ક્યાંક માનસિક સ્વાસ્થ્ય ઓછું થઈ રહ્યું છે અને એનું કારણ ઘણું બધું છે. એનું કારણ જો આપણે અત્યારે લિસ્ટ કરવા મળીએ તો ઘણા બધા પરિબળો છે જે માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો માનસિક સ્વાસ્થ્યને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકાય? કેટલીક સિમ્પલ એક્સરસાઇઝ છે, બ્રીધિંગ એક્સરસાઇઝ છે, યોગા છે, પ્રાણાયામ છે, ઓમ ચેન્ટિંગ છે. આ બધી નાની નાની પ્રક્રિયા ક્યાંક ના ક્યાંક તમારા માનસિક સ્વાસ્થ્યને સારું કરે છે. જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો છો, તમારા બ્રીથને કંટ્રોલ કરો છો, ઊંડા શ્વાસ લો છો તથા એકદમ સરળ શ્વાસ લો છો, ત્યાં ક્યાંક ના ક્યાંક તમારા મગજમાં, જેને આપણે કહીએ છીએ હાઇપોથેલેમસ, લિમ્બિક સિસ્ટમ, એની જાગૃતતા ઓછી થાય છે અને જેના પરિણામે તમારું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ સારું કામ કરે છે તથા તમે એકદમ રિલેક્સ પોઝિશનમાં આવી જાઓ છો અને તમારા શરીરના દરેક અંગ સારી રીતે કામ કરે છે. ત્રીજી વસ્તુ હું ફોકસ અહીંયા કરવા માંગીશ કે ઘણી બધી વાર આપણે સામાજિક પ્રવૃત્તિને અવોઇડ કરતા હોય છે. ઘણી બધી વાર આપણી મેન્ટલ હેલ્થ સારી હોય છે, ફિઝિકલ હેલ્થ સારી હોય છે, પણ આપણે બાજુવાળા સાથે પણ આપણે વાત કરવાના સંબંધો નથી. જ્યાં આપણે ઇન્ડિયાનું કલ્ચર, ભારતનું કલ્ચર પરંપરા માટે, કલ્ચર માટે ઓળખીતું છે, ત્યાં ક્યાંક ના ક્યાંક અત્યારે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યા છે. ગ્રુપ ફેમિલીનો કોન્સેપ્ટ ક્યાંક ના ક્યાંક ઓછો થઈ રહ્યો છે અને એ પણ એક પરિબળ છે સ્ટ્રેસનું, મેન્ટલ હેલ્થનું તથા ફિઝિકલ ઇનએક્ટિવિટીનું. તો સામાજિક પ્રવૃત્તિમાં એનરોલ થવું જોઈએ, સોસાયટીમાં તમારું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ, દરેક વ્યક્તિ સાથે સરળ સ્વભાવથી મળવું જોઈએ, એ આજનો મારો ઉદ્દેશ છે. બીજી વસ્તુ, ક્યાંક ના ક્યાંક આપણે ફિઝિકલ એક્ટિવિટી સાથે ડાયટને પણ ફોકસ કરવું જરૂરી છે. ઘણીવાર આપણે એક્સરસાઇઝ ખૂબ જ સારા પ્રમાણમાં કરીએ છીએ પરંતુ ખોરાકનું પ્રમાણ બરાબર નથી લેતા. હવે તમારામાંથી ઘણા લોકો એવું કહેશે કે અમે લોકો તો સારું ખાઈએ છીએ, અમે તો ખાતા પીતા ઘરના છીએ, અમે લોકો સંપૂર્ણ આહાર લઈએ છીએ. અમારી ભાષામાં સંપૂર્ણ આહાર અથવા તો બેલેન્સ ડાયટ અમે કોને કહીએ છીએ કે જ્યાં તમે જે પણ ખાઓ છો એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ 40 થી 50% હોય, 20 થી 30% પ્રોટીનનું પ્રમાણ હોય તથા 10 થી 15% ફેટનું પ્રમાણ હોય. આને અમે અમારી ભાષામાં સંપૂર્ણ ખોરાક કહીએ છીએ. આજના જમાનામાં જે આપણે મોડર્નાઇઝેશન, અર્બનાઇઝેશનને યુઝ કરી રહ્યા છે, એમના કલ્ચરને ફોલો કરી રહ્યા છે, ત્યાં ક્યાંક ના ક્યાંક આપણે પીઝા, બર્ગર તરફ ખાસા વળી રહ્યા છે અને એ આપણા માટે બનેલા નથી. આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એને પાચન કરવા માટે સક્ષમ નથી. એ વેસ્ટર્ન પોપ્યુલેશન માટે છે. આપણે શું ડાયજેસ્ટ કરી શકીએ છીએ? દાળ, ભાત, શાક, રોટલી. દેખો, શરીરમાં કંઈ પણ નાખશો એ પચવાનું છે, પણ એ કઈ રીતે પચે છે તથા એમાંથી જે પણ પોષક તત્વો મળે છે એ શું તમારા શરીરમાં એબ્ઝોર્બ થાય છે, એનું શોષણ થાય છે, એ ખૂબ જ જરૂરી છે. એટલે બેલેન્સ ડાયટ કરવાથી, બેલેન્સ સંપૂર્ણ આરોગ્ય પ્રદક ખોરાક લેવાથી ક્યાંક ના ક્યાંક તમારી શક્તિમાં વધારો થાય છે અને તમારી ગટ હેલ્થમાં સારો વધારો થાય છે. જ્યારે આપણે સારા ખોરાકની વાત કરીએ, ઘણી બધી વાર એવું થાય કે આપણે બહુ વધારે ખાઈ લીધું હોય અથવા તો ઓછા પ્રમાણમાં ખાધું હોય તો ઘણી બધી વાર ક્યાંક ના ક્યાંક તમને બેચેની રહેતી હશે, સ્ફૂર્તિ સારી નથી લાગતી, આળસ લાગતી હોય છે, એનર્જીનું પ્રમાણ ક્યાંક ના ક્યાંક તમને ઓછું લાગતું હોય. તો જ્યારે પણ તમે સંપૂર્ણ ખોરાક લો છો તો તમારી દરેક સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને ગ્રોથ અને રિપેરનું કામ કરે છે. ત્રીજો આપણો આજનો ટોપિક છે સ્લીપ, ઊંઘ. આજે દિવસે ને દિવસે ઇન્સોમનિયાના કેસીસ વધી જાય છે. ઇન્સોમનિયા એટલે અપૂરતી નિંદ્રા. ઘણી બધી વાર ઘણા લોકો કહેતા હશે કે ના, અમે લોકો તો 7 થી 8 કલાકની ઊંઘ પૂરતી લઈએ છીએ, સારી રીતે લઈએ છીએ, પણ એ ઊંઘ કયા પ્રકારની હોય છે? જો તમે ટુકડે 10 કલાકની પણ ઊંઘ લો છો, એના કરતાં કન્ટિન્યુઅસ 6 કલાકની ઊંઘ લીધેલી હોય તો એ વધારે ફાયદાકારક છે. કે સ્લીપના 2 પ્રકાર છે. એક જેને આપણે કહીએ છીએ લાઇટ સ્લીપ, બીજી જેને આપણે કહીએ છીએ ડીપ સ્લીપ. લાઇટ સ્લીપ એટલે તમે જ્યારે ઊંઘવા જતા હશો ને તરત તમે ઊંઘી જતા હશો, તો 1 કે 2 કલાક દરમિયાન તમે લાઇટ ફેઝમાં હો છો, જે હજુ તમારું શરીર એકદમ સંપૂર્ણપણે આરામમાં નથી. ડીપ સ્લીપનો મતલબ એવું થાય છે, એટલે મધ્યની વાત કરીએ, જેમ કે ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે હું રાતે 3 વાગે, 2 વાગે, રાતે 3:30 ઉઠી જાઉં છું,
તો ત્યાં એ આપણો ટ્રાન્ઝિશન સમય છે, એટલે કે આપણું શરીર લાઇટ સ્લીપમાંથી ડીપ સ્લીપમાં જઈ રહ્યું છે. જો તમારી એક્ટિવિટી વધારે હશે, જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય, તો ક્યારેય તમે લાઇટ સ્લીપમાંથી ડીપ સ્લીપમાં એકદમ સંપૂર્ણપણે સ્લોલી તથા આરામથી ટ્રાન્ઝિશન નહીં કરી શકો. અને જેના જ કારણે આજે લોકો 2:30 વાગે 3 વાગે ઉઠી જાય છે અને પછી એમને ઊંઘ નથી આવતું, પછી પાછા 5 વાગે ઉઠી જાય છે. અગેન તમે કઈ સ્લીપ લઈ રહ્યા છો? લાઇટ સ્લીપ. આપણા શરીરમાં રિપેર, ગ્રોથ, ફિઝિયોલોજિકલ રિસ્ટોરેશન, આ દરેક વસ્તુ માટે દિવસ દરમિયાન આપણું શરીર ખૂબ જ કામ કરતું હોય છે. ઘણા બધા સેલ્સ બનતા હોય છે, ઘણા બધા સેલ્સ તૂટતા હોય છે. રાતે એમની રિપેરની પ્રક્રિયા થતી હોય, રાતે ગ્રોથની પ્રક્રિયા થતી હોય, રાતે આપણું શરીર રિપેર કરવાનું ટ્રાય કરતું હોય. જો હવે તમે અપૂરતી ઊંઘ લો છો તો એના કારણે ક્યાંક ના ક્યાંક તમારું શરીર સંપૂર્ણપણે રિલેક્સ નથી થતું, સંપૂર્ણપણે એમાં કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી તથા એને આરામ નથી મળતો. એટલે આજે જો હું તમને ફોકસ કરું તો 3 વસ્તુ પર આપણો ફોકસ હશે. એક, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. જેમ મેં કીધું એ પ્રમાણે હંમેશા જીમમાં જઈને એક્સરસાઇઝ કરવું બિલકુલ જરૂરી નથી. તમે ઘરે પણ નાની નાની એક્ટિવિટી કરી શકો, ઘરનું કામ કરી શકો, બહાર કશું લેવા જતા હો તો 2 વ્હીલરનો ઉપયોગ ટાળીને ચાલવાનું કરી શકો, લિફ્ટની જગ્યાએ તમે દાદરનો ઉપયોગ કરી શકો. નાની નાની એક્ટિવિટી, તમારા ગ્રાન્ડ ચાઇલ્ડ હોય, નાના બાળકો હોય, એની સાથે તમે સમય પસાર કરો, એમની સાથે આઉટડોર એક્ટિવિટી કરો, તો એ પણ ફિઝિકલ એક્ટિવિટી છે. બીજી જે વાત કરી, બ્રીધિંગ, પ્રાણાયામ, યોગા, થોડું થોડું તમારા બ્રીથને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરો. તમે આધ્યાત્મિક હોય તો પુસ્તકો વાંચો, ક્યાંક ના ક્યાંક કોન્સન્ટ્રેશન કરો, ઓમ ચેન્ટિંગ કરો, તમને જે પણ પર શ્રદ્ધા હોય એ વસ્તુ ઉપર ફોકસ કરો. અને ત્રીજી વસ્તુ, ઊંઘનું પ્રમાણ પ્રોપર રાખો. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ અનઇન્ટરપ્ટેડ રાખો તથા તમારા આહારને સંપૂર્ણ, જેને આપણે કહીએ છીએ બેલેન્સ ડાયટ. સો થેન્ક યુ સો મચ.